લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના ચલાલા ગામ સહિતના વિસ્તારોમાં ડીએપી ખાતર ન મળતા ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ રીબડાએ આપી પ્રતિક્રિયા. ધનજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાંસદ, ધારાસભ્ય, મંત્રી સુધી પણ અવારનવાર ડીએપી ખાતરની અછતને લઈને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનો અંત આવ્યો નથી. ધનજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમરેલી જિલ્લાના ભાજપની જૂથબંધીના હિસાબે ખેડૂત થઈ રહ્યું છે હેરાન. ધનજીભાઈએ વધુમાં પણ જણાવ્યું હતું કે જો થોડા દિવસની અંદર આ ડીએપી ખાતરની સમસ્યાનો અંત નહીં આવે તો ના છૂટકે તમામ ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર જવું પડશે. થોડા દિવસો બાદ વાવણીની સિઝન આવશે તો શું ખેડૂત ડીએપી ખાતર વગર રહી જશે? પ્રકાશભાઈ કાર્ય સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. મારું નામ ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ રીબડિયા. અને સમસ્યામાં જોઈએ તો ચલાલા અને આજુબાજુના 50 ગામમાં ક્યાંય ડીએપી ખાતર મળતું નથી અને ઉપર કૃષિ મંત્રી, સંસદ સભ્ય, ધારાસભ્યને રજૂઆતો કરેલ છે, છતાં કોઈ ધ્યાન આપતું નથી. અને રાઘવજીભાઈ પટેલને પણ રૂબરૂ ફોન કરીને સમસ્યાને હલ કરવા રજૂઆત કરેલ છે, પણ અમરેલી જિલ્લાની ભાજપની જૂથબંધીના હિસાબે ચલાલા અને આસપાસ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાતરમાં ખેડૂતોને ઉડાવ જવાબો આપે છે અને એકાબીજાને દોષ કાઢે છે અને ખાતરની સમસ્યાને વધુ જટિલ બનાવે છે. અને હાલ વાવણીનો ટાઈમ ભરાતો હોય, તાત્કાલિક ખાતરની વ્યવસ્થા થાય એવી મારી માગણી છે. અને જો આ સમસ્યાનો હલ કાઢવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે, આંદોલનના માર્ગે જશે. અને ડીએપી ગુણની સાથે ડીએપી 900 રૂપિયાનું જે ખાતર ઉપયોગમાં નથી લેવાતું એ પણ પરાણે આપી, જ્યાં એવો કોઈ નિયમ નથી કે ખાતરની બેગ સાથે ડીએપી 900 આપવું, છતાં પરાણે આપે છે અને ન લે તો એ ખેડૂતોને ખાતર પણ આપતા નથી. તો આ રાજકીય માણસો ઊંઘમાંથી ઉડી અને ખાતરની સમસ્યા જલ્દી હલ કરે એવી મારી વિનંતી.